મનીષા, આ શર્ટ ને ઇસ્ત્રી કેમ નથી કરી તે? સોરી, હું ભૂલી ગઈ. તને ખબર છે ને હું રોજ નવો શર્ટ પહેરું છું તોય તું નથી કરી શકતી ઇસ્ત્રી? તમે ગુસ્સો ન કરો, હું હમણાં ફટાફટ કરી દઉં છું. કર ફટાફટ. એકેય કામ હરખા નથી કરવાના. હવે કેટલી વાર છે ટિફિન ને? લાવું 2 મિનિટ. આના તો 2 મિનિટ જ પૂરી નથી થતી. ખબર નહીં આખો દિવસ હું કરતી હોય. લ્યો તમારું ટિફિન. અને એમાં એવું થયું કે હું તમારા માટે ઊંધિયું બનાવતી હતી ને, તમારું ફેવરિટ, એટલે વાર લાગી. હા, હવે ખૂબ ખૂબ આભાર તમારો ટિફિન આપ્યો એટલે. હવે જાહો આગા કે આઈનાય મારે ચાખીને કેવું પડશે કે કેવું બન્યું છે એમ. ના ના, તમે જાઓ. જરી કેવા કામમાં તો વખાણ જોતા હોય છે આ બધાયને. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. આ ભાવિન તારી હારે કેવી રીતે વાત કરે છે, જાણે તું એની નોકરાણી ન હોય, અને તુંય તે પાછી ચૂપચાપ સાંભળેશ, કાંઈ જવાબ કેમ નથી દેતી એને? અરે મમ્મી, ઈ મારા પતિ છે, તેને હું કઈ રીતના જવાબ આપી શકું? અને મમ્મી, એમ પણ ઈ જે કહે છે એ સાચું જ કહે છે ને. અને એમ રીતે પતિનો તો ધર્મ હોય છે ને એના પતિના પગમાં રહેવું. વાંધો નહીં, તું તારું કામ કર, જા. હા. મનીષા, હું આવી ગયો છું. મને ફટાફટ 1 કપ ચા આપી દેજે. હા, લાવું. ભાવિન, આજે મેં દુકાનના ચોપડા જોયા ને, તો એમાં અમુક એન્ટ્રી કરવાની જ બાકી છે. કેમ એમ? એ મમ્મી, કસ્ટમર અમુક વાર જાજા હોય છે ને તો પછી એ વખતે હું જવા દઉં છું, પણ હું છેલ્લે વર્ષના અંતે હું કરી દઉં છું એન્ટ્રી. તો તરત એન્ટ્રી કરવામાં તને શું કાંઈ થાય છે? અને એવું શું તારે જરૂરી કામ હોય તો તું ભૂલી જાશો? અરે મમ્મી, પણ એમાં આટલું બધું હું કામ રાડું પાડો છો? બધાય આવું જ કરતા હોય. ક્યારેક નો ટાઈમ હોય તો નો કરે, અને હું પહેલા આવું જ કરતો હતો ને, તો હવે કેમ આમ તમે ગુસ્સો કરો છો? હા, તો આટલી મોટી ભૂલ તો મનીષાઈ નથી કરતી, તોય તે તું રોજ એની ઉપર રાયડું કેમ નાખેશ? તને શું લાગેશ કે તે કોઈ દિવસ કોઈ ભૂલ જ નથી કરી, અને ગુસ્સો હું તને એકને જ આવે છે? અને જેવી રીતે તું મનીષા હારે વાત કરસ ને, મને તો બિલકુલ ગમતું જ નથી, તો એને તો કેવું થતું હશે? અને તોય આજ દિવસ સુધી કોઈ દિવસ ઈ તારી સામે નથી બોલી. કેમ? કેમ કે એને સંબંધ નિભાવતા આવડે છે. અને તું નસીબ વાળો છું કે તને આવી મનીષા જેવી પત્ની મળી છે. એને ઘર આખું સંભાળતા આવડે છે, એને માન સન્માન રાખતા આવડે છે, અને તોય તે તું એની ઉપર ગુસ્સો કરે છે. અને હજી સમય છે, તું એની કદર કરી લે, નહીતર એક વખત એવું આવશે ને કે તું પોતે જ તારું માન સન્માન ખોઈ દઈશ. અને તને તો મેં એક જરીક ખાલી દુકાનનું કીધું કે આમાં કેમ એન્ટ્રી નથી કરી, ત્યાં તો તને કેટલું ખોટું લાગી ગયું. તો તું તો આખો દિવસ એને બધા કામમાં કે કરે છે, આ આમ નથી કર્યું, આ આમ નથી કર્યું, તો એને કેટલું ખોટું લાગતું હશે. પણ એ એનામાં એક સંસ્કાર છે કે એ કોઈ દિવસ તારી સામે બોલતી નથી. એ માને છે કે પતિની સામે નહીં બોલવાનું. તો એનો અર્થ એવો નથી કે તારે એને આખો દિવસ બધું કીધા જ કરવું. હા મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. અને મને આજે તમે દુકાનનું કીધું ત્યારે મને જે ખોટું લાગ્યું ને, એના ઉપરથી મને ખબર પડી ગઈ કે હું જો રોજ એને સવાર બપોર સાંજ દરેક કામમાં એને કાંઈકનું કાંઈક આવું સંભળાવતો હોઈશ તો એને કેટલું ખોટું લાગતું હશે. અને એ તો સારું છે કે એ ક્યારેય મને એને સામે નથી કીધું કે આ વાત મને લીધે થઈને કાંઈ ખોટું લાગ્યું હોય, કે એ વાતને લીધે થઈને મારા બીજા કામમાં કાંઈ એને ન કરવાનું એવું કાંઈ કર્યું હોય. નહીંતર કદાચ કોઈ બીજું હોય તો એક કામ ના પાડું કે કાંઈ આવી રીતના સંભળાવી દઉં તો બીજું કામ એ મને કરીને ન આપે, તોય મને એને બધા કામ કરી દીધા. મારી ભૂલ થઈ ગઈ મમ્મી.